સુરતમાં અંદાજે 12,000 કરોડના ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોને સુરક્ષાના હેતુથી અજ્ઞાત સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો। આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાતવાસમાંથી લઈ જવામાં આવશે, જ્યાં કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા છે કે અત્યાર સુધીમાં કુલ 16 બેઠકોમાંથી 5 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યાં કોંગ્રેસના જણાવ્યા મુજબ ઉમરાવાડા બેઠકના કોંગ્રેસ ઉમેદવારના ફોર્મના દરખાસ્ત કરતા છેલ્લા 3 દિવસથી ગુમ છે। તેમજ કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે ઉમેદવારોનું ફોર્મ રદ કરવા માટે દરખાસ્તકર્તાનું અપહરણ કરવામાં આવ્યું। તેમણે વધુમાં કહ્યું હતું કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે। હાલ સુમુલ ડેરીના ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે। આ પ્રક્રિયા શરૂ થાય પહેલા જ ઉમરપાડાના એક અમારા ઉમેદવાર હતા, એનો જે દરખાસ્ત કરનાર સભાસદ હતો એ છેલ્લા 3 દિવસથી એને ગુમ કરી દેવામાં આવ્યો છે। ત્યાં એનું અપહરણ કરવામાં આવ્યું છે કે બંધક બનાવવામાં આવ્યો છે એ કહેવું મુશ્કેલ છે, પણ એ એના પરિવારજનોના પણ સંપર્કમાં નથી। એટલે ભારતીય જનતા પાર્ટી આ રીતે ધાક ધમકી ડરાવીને બિનહરીફ કરાવવાના પેતરા રચી રહી હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે અમે પણ નક્કી કર્યું છે કે અમે આ લડતમાં જરૂર લાગશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું, હાઈકોર્ટ સુધી પણ જઈશું ને અમારા ઉમેદવારને આ લોકો ડરાવી ધમકાવીને અપહરણ ના કરે એના માટે સલામત સ્થળે પણ અમે આજે ખસેડવાનું વિચારી રહ્યા છીએ।